5મી જૂન પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે જૂનાગઢને સ્વચ્છ કરવા માટે ટેક રોવર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના અધિકારીઓ તેમજ સ્ટુડન્ટ દ્વારા સુંદર મજાની કામગીરી કરવામાં આવી. વહેલી સવારથી જ જૂનાગઢને ક્લીન અને ગ્રીન બનાવવા માટેના પ્રયત્નના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. લગભગ 2 કલાકમાં જ તેઓએ 19 કિલો જેટલો પ્લાસ્ટિક વેસ્ટ અને કચરો ભેગો કર્યો અને યોગ્ય જગ્યાએ નિકાલ પણ કર્યો. કહેવાય છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર. ચાલો એકબીજાના સહયોગી બનીએ. આપણે પણ આ અભિયાનની અંદર જોડાઈ જઈએ અને જૂનાગઢને ક્લીન અને ગ્રીન બનાવીએ. સોરઠ પ્રહરી કલ્પેશ પંડ્યા પણ આપ સૌને આ અભિયાનની અંદર જોડાવા ખાસ આગ્રહ અને અનુરોધ કરે છે. તો મિત્રો, ચાલો પર્યાવરણ દિવસ નજીક આવી રહ્યો છે, પર્યાવરણની જાળવણી કરીએ, આપણા જૂનાગઢને સ્વચ્છ બનાવીએ, હર્યું ભર્યું બનાવીએ અને ખરા અર્થના જીવનનો આપણે આનંદ માણીએ. કહેવાય છે કે જો સ્વચ્છ હશું, સ્વસ્થ હશું તો આપણે ખૂબ સારું જીવન જીવી શકીશું. તો ચાલો આપણે આરંભ કરીએ. મારું નામ કશ્યપ પંડ્યા છે. હું ટેક રોવર સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ સોફ્ટવેર એપ્લિકેશન્સ બનાવતી યુએસ બેઝ કંપની છે, એમાં એઝ એ સિનિયર પ્રોજેક્ટ મેનેજર વર્ક કરું છું. આ બધા મારા કલીગ છે, જયદીપ ગઢવી, કલ્પેશ પરમાર. અને 5th જૂનના જે એકચ્યુઅલી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે, એના ભાગરૂપે એકચ્યુઅલી અમે આજે વર્લ્ડને પ્લાસ્ટિક ફ્રી કરવા માટે અને અત્યારે જે આપણે ગ્લોબલ વોર્મિંગ ફેસ કરી રહ્યા છીએ, તો એમને ઓછું કરવા માટે પ્લાસ્ટિક ફ્રી એન્વાયરમેન્ટના ભાગરૂપે અમે આજના દિવસે બધાએ અમારી ઓફિસના બધા કલીગ બોયઝ અને ગર્લ્સ સાથે મળીને જે બી અમારે આજ ઝાંઝરા રોડ ઉપર અમારી માઇલસ્ટોન ઓફિસ છે ત્યાંથી આજુબાજુમાંથી પ્લાસ્ટિક વેસ્ટ અને જે વધારે પડતું અમને મળ્યું છે મેડિકલ વેસ્ટ, એમને સાફ કરી એકચ્યુઅલી એમનું કલેક્ટ કરી કચરો અને મ્યુનિસિપાલિટીને પ્રોવાઈડ કરેલો છે. અમને એપ્રોક્સ 19 kg જેટલો વેસ્ટ મળેલો છે. બરાબર. હવે એકચ્યુઅલી આ ઝુંબેશ ચાલુ કરવા માટે અમારું ઇન્સ્પિરેશન છે અમારા નૂતન રનોલિયા મેડમ અને મયુર રનોલિયા સર, કે જે કો ફાઉન્ડર અને CEO છે. એ એકચ્યુઅલી યુએસમાં છે, બટ બેઝિકલી દે આર ફ્રોમ રાગઢ. તો એ લોકોએ ઇન્સ્પિરેશન પ્રોવાઈડ કરેલું છે અને એના ઉપરથી અમે એકચ્યુઅલી જે બધાને જૂનાગઢમાં જેટલા બી લોકો છે, જેટલા બી શોપિંગ સેન્ટર હોય કે પછી કોમર્શિયલ બિલ્ડિંગ હોય કે પછી રેસિડેન્શિયલ હોય, એ બધાને એક ઇન્સ્પિરેશન મળી રહે કે આપણે આજુબાજુનું એન્વાયરમેન્ટ ચોખ્ખું રાખીએ, સ્વચ્છ રાખીએ અને પ્લાસ્ટિક ફ્રી કરીએ. મારું નામ અંકિતા કાચલિયા છે. હું ટેક રોવર સોલ્યુશન સોફ્ટવેર કંપનીમાંથી આવું છું. મેં 3 વર્ષ સોફ્ટવેર કંપનીમાં કામ કરું છું અને મારું ઇન્સ્પિરેશન નૂતન મેડમ છે, જે અમારી આખી કંપનીને જેમને ઇન્સ્પાયર કર્યા છે કે આપણે પ્લાસ્ટિકનો યુઝ ના કરવો જોઈએ. જે આપણે અત્યારે હમણાં 5th જૂન આવે છે એઝ અ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, તો આપણે પહેલાં સેલિબ્રેટ કરતાં પહેલાં આપણે આપણી આજુબાજુનું બધું વેસ્ટ ને એ બધું ક્લીન રાખવું જોઈએ. બાકી આપણે લોકો બીમાર પડી શકીએ છીએ. જેમ આપણું ઘર હોય તો આપણે કેમ બધું ક્લીન કરીએ છીએ કે આપણે કોઈ ગંદકી ના થવા દે ઘરે, તો આપણે એટલીસ્ટ આપણા આજુબાજુના એરિયાઝ આપણે ક્લીન કરીએ તો ધીરે ધીરે આખું જૂનાગઢ પણ ક્લીન થઈ જશે. આપણે પહેલાં પોતે સમજવું જોઈએ, પછી આપણે બીજાને કહેવું જોઈએ. અગર હું કચરો ફેંકું છું તો મારી રિસ્પોન્સિબિલિટી છે કે એ હું કચરો લઈ અને હું ડસ્ટબિનમાં નાખું છું. મ્યુનિસિપાલ આપણને 2 ડસ્ટબિન આપે છે, એક ડ્રાય કચરો નાખવા માટે અને એક વેટ કચરો નાખવા માટે. તો એના 2 જે ડસ્ટબિન છે એ આપણે પ્રોપરલી યુઝ કરવું જોઈએ. તેમની ગાડી પણ આવે છે, એમાં આપણે કચરો નાખવો જોઈએ. અને અત્યારે જે મેડિકલ વેસ્ટ અમને લોકોને મળ્યો છે, છેલ્લા 2 કલાકથી અમે લોકો કચરો બધો ઉપાડ્યો, એમાં અમને વધુ પડતું મેડિકલ વેસ્ટ મળ્યો છે. તો મેડિકલ વેસ્ટ આપણે લોકોએ જે કચરાની ગાડી આવે છે એમાં નાખો, રાધર દેન કે આજુબાજુ આપણે નાખીએ છીએ, એ વસ્તુ ના કરવી જોઈએ. તો આપણે લોકો પહેલાં ખુદ સમજીએ, પછી આપણે ધીરે ધીરે બધાને સુધારશું. આપણામાં જ હશે સુધારવાની કેપેસિટી, તો આપણે બીજાના લોકોને સુધારી શકશું. તો આજુબાજુ કચરો ના કરો. મારી વિનંતી છે કે તમે બધા જ અમારી જેમ આ સંગઠનમાં જોડાઓ અને આજુબાજુના એરિયાઝ ક્લીન કરો. ધીરે ધીરે આખું જૂનાગઢ ક્લીન થઈ જશે. મારું નામ અનેરી ભૂત છે અને આજે સવારે અમે બધાએ ભેગા મળીને અમારી આજુબાજુની જગ્યાઓ છે એ ક્લીન કરી અને એ વસ્તુ કરીને અમને ખૂબ જ આનંદ આવ્યો છે. કારણ કે આપણે બધી વસ્તુ ક્લીન કરી એનાથી જે એન્વાયરમેન્ટ સાફ થયું છે અને જૂનાગઢને ક્લીન કરવામાં અમે લોકોએ અમારું યોગદાન આપ્યું છે નાનું એવું, જેનાથી અમને ખૂબ આનંદ આવ્યો છે. અને આપણે બધાએ આવું નાનું કામ કરવું જોઈએ અને આપણે આજુબાજુનો એરિયા ક્લીન રાખવો જોઈએ.